બોટ દુર્ઘટનાના કોર્ટના આદેશ બાદ હવે અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। બંને આઈએએસ સામેની કાર્યવાહીનો સરકારે આવતીકાલ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। 12 જુલાઈએ વિનોદ રાવ અને એચએસ પટેલ સામે લીધેલા પગલાંની વિગતો છે તે રજૂ કરવી પડશે। 12 જુલાઈ સુધી બંને અધિકારી સામે કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે। સરકાર પાસે કાર્યવાહી કરવા માટે આજ સુધીનો સમય છે। 12 જુલાઈએ કાર્યવાહીનો સરકારે રિપોર્ટ રજૂ કરવાનો છે। સરકારને બહાનું ન મળે તે માટે હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે। કયા નિયમો હેઠળ કાર્યવાહી કરવી એ પણ ઓર્ડરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઓલ ઇન્ડિયા સર્વિસીસ ડિસિપ્લિન એન્ડ અપીલ રૂલ્સ 1969 અને ઓલ ઇન્ડિયા સર્વિસીસ ડેથ કમ રિટાયરમેન્ટ બેનિફિટ્સ રૂલ્સ 1958 હેઠળ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે। જયેશ, હરણી બોટ દુર્ઘટનામાં હવે હાઈકોર્ટનો આ સ્પષ્ટ આદેશ છે। અધિકારીઓ વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની માંગ પણ છે, રિપોર્ટ પણ સોંપવામાં ખાસ હાઈકોર્ટે વાત કરી છે। શું વધુ અપડેટ મળી રહી છે? જી વૈભવી, ચોક્કસથી જે પ્રકારે હરણી બોટ કાંડમાં હાઈકોર્ટનો જે લેખિત આદેશ આવ્યો અને ત્યારબાદ હવે સરકાર માટે છે તે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે જે બંને પૂર્વ કમિશનરો છે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે આદેશ છે તે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને આવતીકાલે આ મુદ્દા ઉપર વધુ સુનાવણી છે તે હાથ ધરાવવાની છે। ત્યારે સરકારની મુશ્કેલી એ છે કે જે અત્યારના હાલના શિક્ષણ સચિવ છે કે જે તત્કાલીન મનપા કમિશનર રહી ચૂક્યા છે એવા વિનોદ રાવ અને જે નિવૃત્ત થઈ ચૂક્યા છે એવા એચએસ પટેલ સામે શિક્ષાત્મક પગલાં છે તે આજના દિવસ સુધીમાં લેવાના છે, કારણ કે શું પગલાં લીધા તેની જાણ આવતીકાલે કરવાની છે। એટલે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાય એ પહેલા સરકારે આજે છે તે કાર્યવાહી કરવી પડે એ પ્રકારની સ્થિતિ છે। એટલે આજના દિવસમાં અથવા તો મોડી રાત સુધીમાં સરકાર છે તે કોઈ નિર્ણય આ બંને અધિકારીઓ સમક્ષ લઈ શકે છે એ પ્રકારની શક્યતા છે તે હાલ જોવા મળી રહી છે, કારણ કે આવતીકાલે હાઈકોર્ટમાં એ જવાબ રજૂ કરવાનો છે કે આ બંને અધિકારીઓ વિરુદ્ધ જે શિક્ષાત્મક પગલાંનો આદેશ કરવામાં આવ્યો છે તે લીધા છે કે નહીં। એટલા માટે આજે સરકાર છે તે કોઈ મોટો નિર્ણય આ બંને અધિકારીઓ સમક્ષ લઈ શકે એ પ્રકારની શક્યતા છે તે હાલ જોવા મળી રહી છે। આભાર જયેશ તમામ જાણકારી માટે।